જય શ્રી કૃષ્ણ। ચૈત્ર માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે, એટલા માટે જ મહાકવિ પ્રેમાનંદે જે ઓખાહરણનું છંદ રૂપોમાં વર્ણન કરેલું છે તેનું જ વર્ણન શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં ઉષાહરણ કથાઓ તરીકે વર્ણન કરવામાં આવેલું છે। તે જ ઓખાહરણ અમે પણ તમારા માટે કથા રૂપે લઈને આવ્યા છીએ, જેમાં આપણે આગળના ભાગમાં સાંભળ્યું કે મહાકવિ પ્રેમાનંદે આ કાવ્યને ઓખાહરણ કેમ કહ્યું છે, તેમજ સુખદેવજી પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાંથી ઉષાહરણ વિશે કથા સંભળાવી રહ્યા છે। આ ઉષાહરણ એ જ ઓખાહરણ જ છે જેની મહાકવિ પ્રેમાનંદે ગુજરાતી કાવ્યમાં રજૂઆત કરી છે। આગળના ભાગમાં આપણે સાંભળ્યું કે મા ઉમાના કહ્યા અનુસાર ઓખાએ પોતાના સપનામાં ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે લગ્ન કર્યા અને ખરેખરમાં તો અનિરુદ્ધને પરણવા માટે ચિત્રલેખાની સહાયતાથી અનિરુદ્ધનું હરણ કરાવ્યું હતું। તો ચાલો હવે ઓખાહરણની આગળની કથાનો આરંભ કરીએ। અને કથા અનુસાર ઓખા અને અનિરુદ્ધે પહેલીવાર સ્વપ્નમાં લગ્ન કર્યા, ત્યારબાદ પોતાની સખી ચિત્રલેખાથી અનિરુદ્ધનું હરણ કરાવી તેની સાથે પોતાના મહેલના ઝરૂખામાં બીજી વાર લગ્ન કર્યા। આમ ઓખા અને અનિરુદ્ધના 2 વાર લગ્ન થયા। આ પ્રકારે મહેલમાં ઓખા અને અનિરુદ્ધ પોતાના સાંસારિક જીવનની શરૂઆત કરે છે। આમ દિવસે ને દિવસે અનિરુદ્ધ પ્રત્યે ઉષાનો પ્રેમ વધતો જ જઈ રહ્યો હતો। ઓખા પોતાના અમૂલ્ય વસ્ત્રો, આભૂષણો, પુષ્પહાર, અત્તર તેમજ અન્ય સુગંધિત પદાર્થોથી અનિરુદ્ધને પ્રસન્ન કરતી। પોતાના મીઠા શબ્દો અને સેવાથી એને પ્રસન્ન કરતી રહેતી હતી। જાણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હોય તેમ અનિરુદ્ધની ઓખા સેવા કર્યા કરતી હતી। આ પ્રકારે ઓખાએ પોતાની ઉત્તમ સેવાથી અનિરુદ્ધને બીજી બધી વસ્તુઓ ભૂલાવી દીધી અને ઓખાના આવા પ્રેમભર્યા વ્યવહારથી અનિરુદ્ધ પણ ઓખાથી આકર્ષિત થવા લાગ્યો। અનિરુદ્ધને ઓખા સિવાય કોઈ દેખાતું જ ન હતું। પ્રેમ અને સેવાના આ વાતાવરણમાં અનિરુદ્ધ પોતાની જાતને તદ્દન ભૂલી ગયો અને પોતે કેટલા દિવસથી પોતાના દ્વારકાથી દૂર રહ્યો હતો તે પણ તેને યાદ ન રહ્યું। ઓખાના મોહમાં અનિરુદ્ધ બધું જ ભૂલવા લાગ્યો। આ પ્રકારે ઓખા અને અનિરુદ્ધને એક સાથે રહેવામાં ઘણો સમય વ્યતીત થઈ ગયો। ઋતુઓ બદલાવા લાગી અને સમય વીતતા વીતતા શરદ પૂર્ણિમા આવી। ચંદ્રમાના શીતળ પ્રકાશમાં ઓખા અને અનિરુદ્ધ ઝરૂખામાં હિંચકા પર બેસી પ્રેમભરી વાતો કરી રહ્યા હતા। આ સાંભળતા દ્વારપાલે જોયું તો તેને ઓખા સાથે કોઈ પુરુષનો પડછાયો દેખાયો। તેથી આ વાતની જાણ તેણે પ્રધાનમંત્રીને કરી અને પ્રધાને આ વાત આગળ વધે તેની રાહ જોયા વગર જ આ વાતની જાણ રાજા બાણાસુરને કરી। જો કોઈ કુંવારી કન્યાનો કોઈ પુરુષ સાથે સંબંધ હોય તો કુટુંબને મોટું કલંક લાગે। તેથી રાક્ષસો અને પ્રધાને પોતાના રાજાને જણાવ્યું કે ઓખાના હાવભાવથી પ્રતીત થાય છે કે તેને કોઈ પુરુષ સાથે સંબંધ છે અને સાથે જ એ પણ જણાવ્યું કે કોઈ પણ પુરુષ મહેલમાં પ્રવેશ કરી શકે નહીં, તે માટે પોતે રાત દિવસ સાવધાન રહે છે। ચોકીદારી કરવામાં તેઓ જરાય બેદરકારી નથી રાખી રહ્યા અને દ્વારપાલો એટલા સાવધાન હતા કે જેઓ કોઈ પુરુષ માટે મહેલની અંદર શું થાય છે તે પણ જોવું શક્ય ન હતું। આમ ઓખાના કોઈ સાથે સંબંધ હશે તેનું આશ્ચર્ય થતું હતું। તેથી પ્રધાને આ પરિસ્થિતિ તેમના રાજાને કહી અને પોતાની પુત્રી ઓખા હવે કુંવારી રહી નથી તે ખબર પડતા જ બાણાસુરને આંચકો આવ્યો। તેનો મોટો ભાર તેના હૃદય ઉપર આવી ગયો। તેને રાહ જોયા વગર જ તે ઓખાના ઓરડામાં આવી પહોંચ્યો। તેણે જોયું કે ઓખા અને અનિરુદ્ધ બંને એકબીજા સાથે બેસીને વાતો કરી રહ્યા છે અને બંને એકબીજા સાથે ખૂબ જ સુંદર દેખાતા હતા, કારણ કે અનિરુદ્ધ કામદેવના સ્વરૂપ પ્રદ્યુમ્નના પુત્ર હતા। તેથી એકબીજા માટે તેઓ સુયોગ્ય લાગતા હતા। છતાં પણ કુટુંબને કલંકને પાત્ર બનાવવાના ભાવથી બાણાસુરને આ યોગ્ય ન લાગ્યું। આ યુવાન કોણ હતો તે હજી પણ બાણાસુર ઓળખી શક્યો ન હતો। બાણાસુરને પણ અનિરુદ્ધ સારો લાગ્યો, કેમ કે તેના જેવો સુંદર બીજો કોઈ પોતાની પુત્રી માટે ન હોય તેવું વિચાર્યું તેણે। અનિરુદ્ધનો વર્ણ તેજસ્વી અને સામળો હતો। તેને પીતાંબર પહેર્યું હતું અને સુંદર વાંકડિયા વાળ હતા। આંખો કમળની પાંદડી જેવી હતી। તેના હાથ ખૂબ જ લાંબા હતા। તેના કુંડળના તેજસ્વી કિરણો અને હોઠ પરનું મોહક સ્મિત ખરેખર પરવશ કરે તેવું હતું। છતાં બાણાસુર ખૂબ જ ક્રોધિત થયો। જ્યારે બાણાસુરે તેને જોયું ત્યારે અનિરુદ્ધ અને ઓખા સાથે રમવામાં વ્યસ્ત હતા। અનિરુદ્ધે સરળ વસ્ત્ર ધારણ કરેલા હતા અને ઓખાએ વિવિધ સુંદર પુષ્પોની માળા તેને પહેરાવેલી હતી। આમ બાણાસુરની હાજરીમાં પણ અનિરુદ્ધ શાંતિથી ઓખાની આગળ બેઠો હતો। તેથી બાણાસુરને આશ્ચર્ય થયું। અનિરુદ્ધ સમજી ગયો કે બાણાસુર ખૂબ જ ક્રોધિત છે અને તેના પર હુમલો કરવા સૈનિકોને ભેગા કરી રહ્યો છે। તેથી પોતાની સુરક્ષાને હેતુ બીજા કોઈ હથિયાર ન મળતા અનિરુદ્ધે એક મોટો લોખંડનો સળિયો ઉપાડ્યો અને બાણાસુર તથા તેના સૈનિકોની સામે ઊભો રહી ગયો। બાણાસુર તથા તેના સૈનિકોને જોયા
અને તરત જ અનિરુદ્ધ અમોદ દંડ સહિત યમરાજની જેમ તેની સમક્ષ ઊભો થઈ ગયો. હવે બાણાસુરની આજ્ઞાથી સૈનિકોએ અનિરુદ્ધને પકડવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તે એટલો શક્તિશાળી હતો કે બધા સૈનિકોને મારી નાખ્યા અને પોતે બધા સૈનિકોમાંથી બચીને બહાર આવી ગયો. પરંતુ બાણાસુર લડવાની વિવિધ કળાઓ જાણતો હતો. તે શિવજીની કૃપાથી નાગપાસની યુદ્ધ કળા જાણતો હતો, તેથી તેણે નાગપાસ છોડ્યો. તેથી અનિરુદ્ધ શિવજીનું માન રાખવા માટે ધનુષ સામે હાથ જોડી ઊભા રહી ગયા અને શિવજીના માન ખાતર તે નાગપાસમાં બંધાઈ ગયા. આ રીતે બાણાસુરે અનિરુદ્ધને બંદી બનાવી દીધો. હવે તે જાણી ઓખા બહુ જ દુઃખી થઈ ગઈ અને તેના શોકનો પાર ન રહ્યો. તે શોક અને મૂંઝવણથી પરવશ બની ગઈ, તેથી આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. તે જોર જોરથી રુદન કરવા લાગી અને પોતાની સખીને દુઃખમાં જોઈને ચિત્રલેખાએ તેને કહ્યું કે તું રડીશ નહીં, હું જઈ સમજાવું છું કે અનિરુદ્ધના પ્રાણ લેશો નહીં. હવે ચિત્રલેખાએ તેના પિતા પ્રધાનમંત્રી પાસે આવી તેમને કહ્યું કે જો તમે અનિરુદ્ધને મારશો તો તેના પિતા તમને જીવતા નહીં મૂકે, તે તમારો કાળ બનશે. આ સાંભળી પ્રધાન ગભરાયો અને તેણે જઈને રાજાને સમજાવ્યું કે અનિરુદ્ધ શ્રી કૃષ્ણનો પૌત્ર છે, જેની સામે કોઈ ટકી શકે તેવું નથી, અને આમે હવે પુત્રી ઓખાએ તેની સાથે રહીને સંસાર માંડ્યો છે, તેથી હવે તેની સાથે બીજું કોણ પરણશે? અને અનિરુદ્ધને મારવાથી જમાઈ માર્યાની વાતો સમાજમાં થઈ જશે, કલંક લાગશે, તેથી તેને માર્યા વગર કારાવાસમાં જ નાખી દો. કારાવાસમાં અનેક પ્રકારે ત્રાસ કરવાથી કલંક પણ નહીં લાગે. હવે બાણાસુરને આ વાત યોગ્ય લાગી, તેથી તેણે અનિરુદ્ધને બાંધીને કારાવાસમાં નાખી દીધો. ત્યારે તેના ઉપર અનેક રીતે અત્યાચારો કરાયા. કારાવાસમાં અનેક વિછેલા સર્પોને અનિરુદ્ધ પર છોડવામાં આવ્યા, તેમજ તેને ઊંધો લટકાવીને નીચે અગ્નિ પ્રગટાવવામાં આવી. સર્પોના ઝેરથી તેમજ અગ્નિના તપનથી અનિરુદ્ધનું શરીર બળવા લાગ્યું. આવા કઠોર અત્યાચાર જોઈને ઓખાએ તેના અનિરુદ્ધને બચાવવા ઘણા પ્રયાસો કર્યા, પણ તે નિષ્ફળ રહ્યા. અંતે તેને પણ બંદી બનાવવામાં આવી. આ પ્રકારે બંનેને ભૂખ્યા તરસા રાખવામાં આવ્યા અને અનેક પ્રકારના તેઓ પર ત્રાસ ગુજારવામાં આવ્યા. આ અત્યાચારો ઓખાની માથાથી જોવાયા નહીં. તે બાણાસુરથી છુપાઈને તે બંનેને પૂજન કરાવતી. આ રીતે તેઓ બંનેને કારાવાસમાં ઘણો પસાર થઈ ગયો. ઓખા અનિરુદ્ધની આવી હાલત જોઈ ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી, ખૂબ જ રુદન કરતી. ત્યારે આશ્વાસન આપતા અનિરુદ્ધ ઓખાને કહે છે કે તારા પિતાના નાગપાસથી હું બંધાયો છું, તેનું માન રાખ્યું છે. આપણે એક થઈશું અને ક્યારેક તો આ બંધનમાંથી મુક્ત થઈશું. મારા દાદા શ્રી કૃષ્ણને જ્યારે આ વાતની ખબર પડશે તો બાણાસુરનું નિકંદન કાઢી નાખશે. મને આ કારાવાસના ત્રાસથી નહીં, પણ તારા આંખના અશ્રુઓથી વધારે દુઃખ થઈ રહ્યું છે. આ રીતે સમજાવતા અનિરુદ્ધે ઓખાને આશ્વાસન આપ્યું. આમ આ પ્રકારે બંને એકબીજાના સહારાએ સમર પસાર કરવા લાગ્યા. અનિરુદ્ધની હાલત ખૂબ જ કફોડી થવા લાગી હતી. તેને સર્પોના વિષથી પૂરા શરીરમાં બળતરા થવા લાગી હતી. છેવટે તેણે મા જગદંબાને પ્રાર્થના કરી કે હે ભગવતી, હે જગતજનની, તમે જ અમને આમાંથી બહાર કાઢો. તમે જ બ્રહ્માણી, તમે જ ઇન્દ્રાણી છો, તમે જ કૃષ્ણા, તમે જ દૈત્યોનો નાશ કરનારા રક્તબીજને માર્યો, શુંભ નિશુંભ મહિષાસુરનો વધ કર્યો, ચંડમુંડનો નાશ કર્યો, ધૂમ્રલોચનને હણ્યો, મધુકૈટભને માર્યો. આમ અનેક રૂપે માં તમે આ દૈત્યોની નાશ કરીને બધાની રક્ષા કરી છે. તમે જ મહાકાળી, તમે જ મહાગૌરી, તમે જ અમારી રક્ષા કરો માં. આ પ્રકારે અનિરુદ્ધની પ્રાર્થના સાંભળી મા જગદંબાએ તે સમયે અનિરુદ્ધને દર્શન આપ્યા અને અનિરુદ્ધને પૂછ્યું કે કેમ મને યાદ કર્યો પુત્ર? ત્યારે અનિરુદ્ધ બોલ્યો, માં મારો દુઃખ કહી શકાય તેમ નથી. માં આ સર્પના ઝેરથી આખું શરીર બળતરા પામી રહ્યું છે, જે અસહ્ય છે. ત્યારે માએ તે જ ક્ષણે અનિરુદ્ધના શરીરનું ઝેર ઉતાર્યું અને ત્યારબાદ અંદર ધ્યાન થઈ ગયા. ત્યાર પછી અનિરુદ્ધને ઘણી હાંસ થઈ અને એવામાં નારદજી ત્યાં પધાર્યા. હવે અનિરુદ્ધને આવી દશા જોતા જ તેઓ ખૂબ જ વ્યાકુળ થવા લાગ્યા અને દુઃખી થતા અનિરુદ્ધને કહ્યું, તારી આવી દશા બાણાસુરે કરી. હું હમણાં દ્વારકા જઉં છું અને શ્રી કૃષ્ણને જણાવું છું. ત્યારે અનિરુદ્ધની આજ્ઞા લઈને તે અંતર્ધ્યાન થયા અને ત્યાંથી દ્વારકાધામ પહોંચ્યા. હવે બીજી બાજુ દ્વારકામાં વર્ષાઋતુના 4 માસ પણ વીતી ગયા, છતાં અનિરુદ્ધ પાછો ન ફર્યો. ત્યારે ચંદ્રવંશના બધા સભ્યોમાં ખળભળાટી મચી ગઈ હતી અને અનિરુદ્ધ કેવી રીતે ખોવાયો તે તેઓ સમજી શક્યા ન હતા. આમ બધા સ્થાનો પર દ્વારકામાં અનિરુદ્ધની શોધખોળ થવા લાગી હતી. પૂરું જાદવકુળ શોકમાં ડૂબેલું હતું. શ્રી કૃષ્ણ બધાને આશ્વાસન આપતા હતા, કેમ કે તે સ્વયં નારાયણ હતા. તે તો બધું જ જાણતા હતા અને બધાને આશ્વાસન આપી શાંત કરી રહ્યા હતા. તેવા સમયે ભગવાનની સભામાં નારદજી સોણિતપુરથી પધાર્યા. ત્યાર પછી નારદજીને જોઈને શ્રી કૃષ્ણએ તેમની આવભગત કરી અને તેમના ચરણ પખાડ્યા. પ્રણામ કરી શ્રી કૃષ્ણએ નારદજીને આવવાનું કારણ પૂછ્યું અને કહ્યું કે કહો મુનિવર, અમારું કાંઈ કામ પડ્યું? ત્યારે નારદજી બોલ્યા, તમારા દર્શને આવ્યો છું. તમને અને તમારા પરિવારને જોવાની ઈચ્છાએ જ આવ્યો છું.
આ પ્રકારે શ્રી કૃષ્ણના પુત્રો પૌત્રોને જોયા. ત્યાર પછી નારદજીએ પૂછ્યું કે અહીં બધા જ છે, પણ પ્રદ્યુમ્નના પુત્ર કેમ નથી? હવે નારદજી બધું જ જાણતા હોવા છતાં આવો પ્રશ્ન પૂછ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ સામે પ્રશ્ન કર્યો કે કેમ તમે કાંઈ જાણો છો? ત્યારે નારદજી પણ અજાણ બનીને કહે છે કે હું કઈ રીતે જાણું? તમે તો સાગર તટે રહો છો, તમારે તો ઘણા પુત્રો અને પૌત્રો છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે પુત્ર વિના કેમ જીવાય? તમે કંઈ જાણતા હો તો કહો મુનિવર. ત્યારે નારદજી બોલ્યા કે જાંભળો જગન્નાથજી, તમારા પુત્રનું એક નારીએ હરણ કર્યું હતું. ત્યારે શ્રી હરિ કહે, દ્વારકામાં કોઈ પણ ચોરી છુપે આવી ન શકે, અને જો કોઈ આવી પણ જાય તો તે મૃત્યુના ઘાટ ઉતરે છે. ત્યારે નારદજી બોલ્યા, સાંભળો સામળિયાજી, હું કદી જૂઠું નથી બોલતો. એમ કહી નારદજીએ બધી જ વાતો વૃત્તાંતે સહી સંભળાવી. નારદજીએ કહ્યું કે સોનિતપુર નામે નગર છે, જેનો રાજા બાણાસુર છે. તેની પુત્રીએ સ્વપ્નમાં જોયું હતું કે તમારા પૌત્ર અનિરુદ્ધની સાથે લગ્ન થયા છે. આ સપનાના કારણે તેનું મન વ્યતીત થઈ ગયું, અને સપનામાં આવેલા પુરુષને શોધતા શોધતા તેને ખબર પડી કે તે બીજું કોઈ નહીં પણ અનિરુદ્ધ જ હતા. તેથી તેની સખી ચિત્રલેખા, જે ખૂબ જ ચતુર હતી અને વિધાતાનો અવતાર છે, તે દ્વારકામાં આવી. તેને મનમાં વિચાર આવ્યો કે આ કાર્ય તેના એકલાથી નહીં થાય, તેથી તેણે મને યાદ કર્યું અને તેની સહાયતા કરવા તેને તામસી વિદ્યા શીખવી, જેનાથી નગરવાસીઓને તામસી વિદ્યાથી સોડાવી દીધા. ત્યાર પછી અનિરુદ્ધની ચિત્રલેખા લઈને સોનિતપુર પહોંચી. આ સાંભળી ભગવાને કહ્યું કે એમ તો કેવી રીતે લઈ શકે છે? નગરવાસી સૂઈ ગયા, પરંતુ મારું ચક્ર કદી ના સૂવે. તે તો તે જોવે કે તરત જ તેનું શીશ છેદી નાખે. તેને નારદજી બોલ્યા કે સુદર્શન ચક્રનો કાંઈ વાંક નથી. તે તો દ્વારકાની રક્ષા હેતુ ચારેય બાજુ ફરી રહ્યું હતું, પરંતુ મેં તેને વાતોમાં લગાડીને બેસાડી દીધું હતું. ત્યારે ભગવાન બોલ્યા, આ તો તમે શું કર્યું નારદજી? માથી ઊભા રહી આવું કૃત્ય કરાવ્યું. એક સાધુ થઈ તમને આ ન શોભે. ત્યારે નારદજી બોલ્યા, મારાથી ભૂલ થઈ, પણ લખેલા લેખ કોણ મટાડી શકવાનું છે? હું તો એકમાત્ર નિમિત્ત બન્યો છું. ત્યારે ભગવાન બોલ્યા કે હવે તો કહો, મારા પુત્રની શી હાલત છે? ત્યાં દૈત્યકુળમાં એકલો છે, તેની શું દશા છે? ત્યારે નારદજી બોલ્યા, અનિરુદ્ધે બાણાસુરની પુત્રી ઓખા સાથે લગ્ન કર્યા છે, અને અનિરુદ્ધ અને ઓખા સાથે તેના મહેલમાં રહી રહ્યો હતો. તે જાણ થતાં બાણાસુરે અનિરુદ્ધને મારવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ અત્યંત શક્તિશાળી અનિરુદ્ધે એકલા હાથે 10 લાખથી વધારે દૈત્યોને માર્યા અને તેના કાળ બન્યો હતો. બાણાસુરે ઘણા પ્રયાસો કર્યા, પણ અનિરુદ્ધ હાથમાં ન આવ્યો. અંતે તેણે નાગપાસથી અનિરુદ્ધને બાંધ્યો, અને ભગવાન શિવના આદર હેતુ અનિરુદ્ધ પણ બંધાઈ ગયા. પણ હવે તેની દશા ખૂબ જ કપરી છે. તેને કારાવાસમાં પૂરી દેવામાં આવ્યો છે, અને ઊંધા મસ્તકે બાંધી નીચે આગ લગાડીને તેને ખૂબ જ યાતનાઓ પહોંચાડવામાં આવી રહી છે. એટલું જ નહીં, લીલાવાસથી ઘોર માર મારવામાં આવી રહ્યો છે. તેને ન અન્ન આપી રહ્યા છે કે ન પાણી પીવા માટે આપી રહ્યા છે. તે જીવિત છે તે તેનું ભાગ્ય છે. આ સાંભળી પૂરા જાદવકુળ શોકમગ્ન થઈ ગયું. આ સાંભળી રૂકમણીજી બોલ્યા કે અનિરુદ્ધ તો નાનો બાળ છે, તેને કારાવાસમાં નાખ્યો છે. આવો અત્યાચાર તે કઈ રીતે સહન કરી શકશે પ્રભુ? ત્યારે શ્રી કૃષ્ણ રૂકમણીજીને આશ્વાસન આપતા કહે છે કે અનિરુદ્ધ ટૂંક સમયમાં જ દ્વારકામાં હશે. આટલું કહીને ભગવાન શ્રી કૃષ્ણએ અનિરુદ્ધને પાછા લાવવાની અને યુદ્ધની તૈયારીઓ કરી લીધી. હવે ભગવાન શ્રી કૃષ્ણ અનિરુદ્ધને કારાવાસમાંથી કઈ રીતે પાછા લાવશે અને અનિરુદ્ધ અને ઓખા ત્રીજી વાર લગ્ન કઈ રીતે કરશે, તે આપણે આગળના ભાગમાં જોઈશું. અને આજના આ ઓખાળના ત્રીજા ભાગને આપણે અહીં જ આરામ આપીએ છીએ. અને જો તમને અમારા દ્વારા કરવામાં આવી રહેલો છંદો રૂપે વર્ણવેલો ઓખાહરણનો કથા રૂપે કરવામાં આવી રહેલો પ્રયાસ તમને જો સારો લાગી રહ્યો હોય તો એક લાઈક અવશ્ય કરજો. સાથે તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ ઓખાહરણને કથા રૂપે સાંભળીને પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. સાથે જ આવી વૈદિક અને પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પણ રાખી લેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો ઓખાહરણના ચોથા ભાગ એટલે કે અંતિમ ભાગ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.